બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, એવા ભગવાનને અખંડ ધારી રહેલા એવા આપણા સર્વના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી તેમજ સર્વે ભાવિક ભક્તજનો જે પરાગભાઈના એંગેજ નિમિત્તે પધારેલા સર્વે એમના પરિવારજનો, એમના સ્નેહીજનો, એમના મિત્રજનોને સર્વેને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સંસારની અંદર, આ જગતની અંદર 4 આશ્રમ છે. એક બ્રહ્મચર્ય આશ્રમ, બીજો ગૃહસ્થ આશ્રમ, ત્રીજો ત્યાગાશ્રમ અને ચોથો સંન્યાસ આશ્રમ. શ્રીજી મહારાજે પણ શાસ્ત્રોમાં કહ્યું છે અને મોટા સંતો ઋષિમુનિએ પણ કહ્યું છે, જે બ્રહ્મચર્ય આશ્રમમાં જેને રહેવું હોય એ બ્રહ્મચર્ય આશ્રમમાં રહે, અને જો ગૃહસ્થાશ્રમમાં રહેવું હોય તો એ ગૃહસ્થાશ્રમમાં રહી અને ભગવાનની ભક્તિ કરે તો એ પણ શ્રેષ્ઠ છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય તો એને બીજા જે 3 આશ્રમ છે એની સેવાનો એને વિશેષ લાભ મળે છે. ગૃહસ્થાશ્રમ છે એ ત્યાગાશ્રમ ને બ્રહ્મચર્ય આશ્રમ, સંન્યાસ આશ્રમમાં રહેલા જે કોઈ જીવો હોય એની મનથી, વચનથી અને કર્મે કરીને સેવા કરી અને એનો રાજીપો પ્રાપ્ત કરે છે. શ્રીજી મહારાજના વખતની અંદર પણ દાદા ખાચર જેવા, પર્વતભાઈ જેવા, ગોરધનભાઈ જેવા, સુંદરજીભાઈ સુથાર જેવા, બગા દોશી જેવા ઘણા બધા ભક્તો ગૃહસ્થાશ્રમમાં હતા. અને એ ગૃહસ્થાશ્રમમાં રહી અને સાચું જીવન જીવી, સંસ્કારી જીવન જીવી અને મોટા મોટા સંતોને મહારાજનો ખૂબ એને રાજીપો પ્રાપ્ત કરેલો. જેટલી બની આવે એટલી ભગવાનની સેવા કરે છે. સંતોનો જેટલો બની આવે એટલો સમાગમ કરી અને એનો રાજીપો મેળવે છે. અને ગૃહસ્થાશ્રમ ત્યારે જ શ્રેષ્ઠ બને છે કે જ્યારે એવા મોટા સંતોનો સમાગમ કરે, એની સેવા કરીને એનો રાજીપો મેળવે અને ભગવાનની ભક્તિ કરે, ત્યારે એનો ગૃહસ્થાશ્રમ છે એ શ્રેષ્ઠ બને છે. સર્વ આશ્રમમાં ગૃહસ્થાશ્રમ ત્યારે એને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. એના જે સંસ્કારો છે, જે મા બાપના સંસ્કાર હોય, ગુરુના સંસ્કાર હોય, એ સંસ્કાર પ્રમાણે જો જીવન જીવવામાં આવે અને એ પ્રમાણે જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભગવાનની ભક્તિ થાય અને ભગવાનના ધામને પામી શકે છે. એ તો સ્વામીજી ધ્યાની સ્વામી હતા, એ પણ હરિભક્તોને કહેતા, ભગવાને જેને જે સ્થાનમાં રાખ્યા એ સ્થાનમાં રહી અને ભગવાનની ભક્તિ કરવી. સ્વામી કહેતા, અમને ત્યાગાશ્રમમાં રાખ્યા તો અમે ત્યાગાશ્રમમાં રહી અને ભક્તિ કરીએ છીએ. તમે બધા ગૃહસ્થાશ્રમમાં રાખ્યા તો ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનની આજ્ઞાનું પાલન કરો, ભગવાનની ભક્તિ ઉપાસના કરવી અને ભગવાન જેમ રાજી થાય એ પ્રમાણે એની આજ્ઞામાં રહી અને કાર્ય આપણે કરીએ તો જરૂર આપણે સુખી થઈએ. દાદા ખાચરને મહારાજે બીજી વાર લગ્ન કરાવેલા અને સંસારમાં જોડેલા, પણ એ સમયે મહારાજે એને એવો દિવ્ય ઉપદેશ આપ્યો. એ દાદા ખાચર અને જસુબાએ એ ઉપદેશને ગ્રહણ કરી અને જીવનમાં એ ચરિતાર્થ કર્યો. ત્યારે ભગવાને દાદા ખાચરને ગૃહસ્થાશ્રમમાં હતા તો પણ એને આત્મનિવેદી ભક્ત બનાવી દીધેલા. તો ગૃહસ્થાશ્રમમાં પણ એવા શ્રેષ્ઠ ભક્ત થાય તો એનું શાસ્ત્રમાં નામ લખાઈ જાય અને મોટા સંતોના હૃદયમાં જેનું સ્થાન હોય, ભગવાનના હૃદયમાં જેનું સ્થાન હોય, એવા ઘણા બધા ગૃહસ્થ હરિભક્તો હતા અને આજ પણ એવા ભક્તો છે. તો આજના દિવસે ભગવાનના ચરણોમાં, સદગુરુ ધ્યાની સ્વામીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે પરાગભાઈ પણ આજે એમનો એંગેજમેન્ટ દિવસ છે
અને ત્યાર પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે પણ ભગવાન અને સદગુરુ ધ્યાની સ્વામીના ચરણોમાં એ પ્રાર્થના કરશું કે ગૃહસ્થાશ્રમમાં રહી સારા ગુણ પ્રાપ્ત કરે, મા બાપની સેવા કરે, ગુરુજનોની સેવા કરી અને એમનો રાજીપો મેળવી અને ભગવાનની ખૂબ ભક્તિ કરી અને અંતે ભગવાનના ધામને પામે એવી, ભગવાનના સુખને પામે એવી આજના શુભ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.